નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 16/4/2026. ચર્ચા કરવાની છે કે ઘણા બધા મિત્રોના ફોન આવે છે તો ભાઈ મગફળીના બિયારણ જોઈએ છે, એના વિશે માહિતી જોઈએ છે, તો આપણે ચોક્કસથી આપીએ છીએ. બજાર ભાવ આવ્યા નથી તો ભાવ અત્યારે આપતા નથી, બાકી ક્વોલિટી સારી મળશે. બિયારણ બધી જ જાતના મળી રહેવાના છે. પણ ઘણા બધા મિત્રોનો એવો ફોન હતો કે ભાઈ અમારે ભરોસો કેમ કરવો, તો વાત 100% સાચી છે મિત્રો કે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે. આમાં ઘણા બધા ખેડૂત મિત્રો છેતરાય પણ છે, એટલે છેતરાયા વગર કાળજીપૂર્વક ધ્યાન રાખી અને કોઈ પણ બિયારણો છે, ખાતરો છે, આવી રીતે જ મંગાવવા. કેમ કે આ માલ ન પહોંચે એની જવાબદારી શું, તો એ વાત પણ સાચી છે ખેડૂત મિત્રોને. મને 2 જણાનો એવી રીતે ફોન આવ્યો હતો. તો મારી વિનંતી છે કે બહારથી જે ખેડૂત મિત્રો જોવે છે એને વધારે માત્રામાં, એટલે કે 20 મણ, 30 મણ કે 50 મણ કે 100 મણ જેટલું મગફળીનું બિયારણ જોઈએ છે, તો એક વખત રૂબરૂ આપણી દુકાનની વિઝિટ કરો, મુલાકાત કરો અને બિયારણની ક્વોલિટી જોઈ જાઓ. પછી તમને યોગ્ય લાગે કે આપણે ઓર્ડર આપવા જેવું છે તો આપજો, અને નહીંતર તમે અહીંથી જમી અને શાંતિથી તમે જઈ શકો છો. માટે આવનારા સમયમાં બધી વેરાયટી આવી જશે. રૂબરૂ મુલાકાત કરજો, તમને એ જ યોગ્ય લાગશે અને સારું તમને ક્વોલિટી જોવા મળશે. દાણાની ક્વોલિટી સારી જોવા મળશે એટલે તમને ખ્યાલ આવશે કે નહીં, ખરેખર આ ભાઈની વાત સાચી છે. આપણે તાલુકા સુધી ડિલિવરી ચોક્કસથી કરી આપીએ છીએ. હજી સુધી એવો રેકોર્ડ નથી બન્યો સોશિયલ મીડિયામાં જાહેરમાં કહું છું કે એક વ્યક્તિની પ્રોડક્ટ નથી પહોંચી, પછી દવા હોય, બિયારણ હોય, ખાતર હોય, કોઈ પણ વસ્તુ નથી પહોંચી એવું બન્યું જ નથી. બરાબર છે, કેમ કે આપણે ભરોસાથી આપીએ છીએ ખેડૂતને, આપણે છેતરવાનું એવું કામ કરતા નથી. આપણી દુકાન છે, તમે જોઈ શકો છો કે આખે આખું બરાબર છે. હિન્દુસ્તાન એગ્રો સીડ્સ. તમે કાલાવડમાં કોઈ પણને ફોન કરશો, તમારા સગાવાલા હોય કે ભાઈ આ દુકાન આવેલી છે, તો આ ચોક્કસથી તમે ઘણા બધા મિત્રો રૂબરૂ વિઝિટ પણ કરી ગયા છે, તો એક ભરોસો રાખી અને મંગાવી શકો છો, અથવા રૂબરૂ પણ તમે ચોક્કસથી વિઝિટ કરી શકો છો મિત્રો. અને અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, તો છેતરવા વાળો વર્ગ પણ ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. તો ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખે, કાળજીપૂર્વક ખરીદી કરે અને સારી ક્વોલિટીનું ગુણવત્તાયુક્ત પાકા બિલથી ખરીદી કરશે તો આવનારી ચોમાસુ સિઝન સારામાં સારી જશે મિત્રો. હવે ચર્ચા કરવાની છે કે આપણે મગફળીના બિયારણ વિશે. ઘણા બધા મિત્રોના એવો ફોન આવે છે કે ભાઈ નવું શું છે. ઘણા બધા મિત્રો નવું જ ગોતતા હોય છે, કેમ કે એક નવી ટેકનોલોજી હોય કે સારા ઉત્પાદન મળે. તો વસ્તુ સારી છે, સાચી છે મિત્રો. હવે આવનારા ચોમાસુ સિઝનમાં 2 વેરાયટી વધુ પ્રચલિત અત્યારે જે માર્કેટમાં માણસો એની શોધ કરી રહ્યા છે કે ગોતી રહ્યા છે. એક જે છે એ જીજી 40 નંબર. હવે જીજી 40 નંબરની જો તમને વાત કરું તો એ જે છે એ અર્ધવેરડી ટાઈપની વેરાયટી છે. 115 થી લઈને 20 દિવસે પાકતી જાત છે. આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત 2022માં કરેલું છે. વેરાયટીના પરફોર્મન્સ સારા છે, યુનિવર્સિટીની ભલામણ છે, વાવેતર કરવા લાયક છે. પણ મારે ખેડૂત મિત્રોને ભલામણ કરવી છે, તમે ચોક્કસથી વાવેતર કરજો. તમારે ટ્રાય કરવી તો કરી શકો છો, પણ ઓછી માત્રામાં 2 મણ, 4 મણ કે 5 મણ. શું કામ એને કે ભાઈ કઈ જમીનને, કયા હવામાનને કેવું અનુકૂળતા છે એ મુજબ જ ઉત્પાદન મળશે. તમે એવું વિચારતા હોય કે ભાઈ આપણી યુનિવર્સિટીનું છે અને આપણે વાવી દઈએ તો 40 મણ થશે, આવું શક્ય નથી. શું કામ એને કે યુનિવર્સિટી એવી ભલામણ કરે છે કે 16 ગુંઠાના વીઘાની અંદર 25 થી લઈને 30 મણ સુધી આનું ઉત્પાદન મળી શકે છે. પછી જમીન અનુકૂળ આવી હોય, હવામાન સારું હોય અને ખાતરની વ્યવસ્થા પણ સારું હોય તો 35-40 મણ થતી હશે. આપણે એવો જોયેલો નથી, અનુભવ નથી, એટલે હું તમને ભલામણ કરું છું વાવેતર કરજો, ઓછી માત્રામાં કરજો, ટ્રાય કરજો. સારું થાય તો આવતા વર્ષે વાવેતર તમે ચોક્કસથી કરી શકો છો. એટલે ઓછી માત્રામાં કરજો, કેમ કે 120 દિવસે પાકે છે અને એનું જે છે એ પોતરું જે છે એ જાડું હોય છે. પોતરું જાડું છે એટલે માર્કેટ ભાવ એના ઓછા મળે છે. તેલની ટકાવારી 100% એની અંદર વધારે છે, પણ તેલની ટકાવારીથી ખેડૂત મિત્રોને બજાર ભાવ સારા મળતા નથી. કેમ કે ગિરનાર 4 છે, બીટી 32 છે, આની અંદર પણ તેલની ટકાવારી ખૂબ વધારે છે, પણ એનાથી કોઈ ખેડૂત મિત્રોને બજાર ભાવ વધારે મળે નહીં. એટલે એક ખાસ કાળજી રાખવાની છે કે એક્સપોર્ટની ક્વોલિટી થતી હોય આવી ટાઈપના બિયારણો પસંદ કરજો. અને આ નવું છે તો ચોક્કસથી તમે ટ્રાય કરી શકો છો. બીજી વેરાયટીની જો વાત કરું તો જીજી 23 નંબર, 22 માંથી સુધારેલું 23 નંબર. આ વેરાયટી પણ વાવેતર કરવા લાયક જ છે, પણ આ પણ લિમિટેડમાં. આ વેરાયટી પણ આપણી યુનિવર્સિટીની સંશોધન કરેલી છે, પરિણામ એના પણ સારા મળ્યા છે. એના તો ગયા વર્ષે રિઝલ્ટ સારા જ મળ્યા છે. એટલે લાંબા ગાળાના જે વાવેતર કરવા માંગે છે, 120 થી 25 દિવસે પાકતી જાત એટલે કે ઓરવીને આગોતરા વાવેતર કરવા માંગે છે, એ વેરાયટી પસંદ કરી શકો છો. એનું પરિણામ ખૂબ સારું મળ્યું હતું, એના આપણે રિઝલ્ટ જોયેલા છે. પણ આ 40 નંબર જે છે એ કેવું છે, પરિણામ એને સારા છે, આપણી યુનિવર્સિટી દ્વારા સંશોધન કરેલું છે, એટલે રિઝલ્ટ પણ સારા જ મળવાના છે. પણ પરિસ્થિતિ એવી બને
કે આ આપણા વિસ્તારમાં અનુકૂળ ન હોય તો ઉત્પાદન ન મળે. દાખલા તરીકે આપણે લેપાક્ષી કાદરી હતી, બરાબર, એનું અત્યારે ક્યાંય માર્કેટમાં નામ નથી, એની ઓળખ ભૂસાઈ ગઈ. શું કામ એને? કે આપણા હવામાનમાં આપણી જમીનમાં અનુકૂળતા આવી નથી. બાકી જયારે તમિલનાડુથી આવ્યું ત્યારે માણસો 4,000 રૂપિયાના ખોખા દોડવા લઈને વાવેતર કરેલું છે, અને તેવું એવું હતું કે ભાઈ 40 મણથી 50 મણ ઉત્પાદન આપે, પણ આપણે અહીંયા 25 મણ ઉપર કોઈને ઉત્પાદન આપ્યું નથી. આ વેરાયટી આપણી અહીંયાની જ છે, પણ જે છે એમાં જમીનોના પ્રકાર હોય છે, હવામાન હોય છે, વાતાવરણ હોય છે, એરિયા વાઇઝ હોય છે. અમુક વિસ્તારની જો તમે વાત કરી તો ખંભાળિયા સાઈડની વાત કરીએ તો મગફળીના ઉત્પાદન ત્યાં સારામાં સારા મળે. એટલું ઉત્પાદન પછી જામનગર કે રાજકોટ સાઈડના વિસ્તારોમાં મળતું નથી. એટલે જમીનના પ્રકાર ઉપર જે છે ઉત્પાદન આધારિત રહેતું હોય છે. એટલે જે મિત્રોએ ખતરો કરવો હોય તો ઓછી માત્રામાં કરજો. બાકી રનિંગ જે વેરાયટી જે છે ટૂંકી મુદતમાં આપણે વાવેતર કરવા માંગીએ તો 37 નંબર છે, 38 નંબર છે, 35 નંબર છે, આવી રીતે ભેનોક 77 છે, આવી રીતે મીનાક્ષી છે, બરાબર. આ પ્રકારની બધી વેરાયટી આપણી પાસે આવી જવાની છે. તો નિરાત રાખીને બજાર ભાવ આવશે ત્યારે હું ચોક્કસ બજાર ભાવ આપીશ, અને સારી ક્વોલિટીનું બિયારણ તમને પહોંચે આવા જ મારા પ્રયત્ન હશે. એમાં કોઈ દિવસ બિયારણમાં છેતરપિંડી આપણી પાસે આવશે નહીં. પછી કપાસનું હોય, તુવેરનું હોય, મગફળીનું હોય, એરંડાનું હોય, કોઈ પણ બિયારણ, બધા બિયારણો આપણી પાસે ક્વોલિટી વાઇઝ સારા મળી રહેશે. તમે ઓર્ડર બુક કરાવી શકો છો, રૂબરૂ વિઝિટ કરી શકો છો, ગમે ત્યારે આવી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો. તો આ પ્રકારે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925424050 આ મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને જે કઈ માહિતી જોતી હોય તમે ચોક્કસથી મેળવી શકો છો. ખાસ કાળજી રાખજો મિત્રો, સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી તમે ફોન કરવો, કેમ કે એ સમયગાળો આપણો દુકાનનો સમયગાળો હોય છે. પછી રાત્રે તમે ફોન કર્યો હોય 9 વાગ્યા પછી તો નો રિસીવ થાય, કેમ કે ઘરે હોય કે અન્ય બહાર હોય. તો ચોક્કસથી તમે સવારના 8 થી સાંજના 8 સુધી તમે ફોન કરીને ચોક્કસથી તમારે જે માહિતીની જરૂરત છે એ માહિતી મેળવી લેજો મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.